આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ રામપરા ના કણબી લક્ષ્મણ ભક્તની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વાર શ્રીજી મહારાજ કચ્છ દેશમાં ફરતા ફરતા કાળા તળાવથી ગામ રામપરા પધાર્યા। ત્યાં રામપરા ગંગામાં સ્નાન કર્યું, પછી ત્યાંથી મેરાઈ વાડી પધાર્યા। ત્યારે બપોરનો સમય થઈ ગયેલો। ત્યાં કૂવાની નજીક કુંડી પાસે બેસીને વિશ્રામ કર્યો। તે કૂવાની સામે 3 કણબી કો હાંકતા હતા। તે મહારાજ તરફ નજર કરી રહ્યા હતા। તે સામે મહારાજે ઊભા થઈ કૂવામાં દ્રષ્ટિ કરી, પણ કૂવામાં તો પાણી ઊંડું હતું। તે હાથ લાંબો કરીને તુંબડીથી પાણી ભરી લીધું અને ગળણાથી ગાળી જળપાન કર્યું। પછી ત્યાં જઈ ઓટલા ઉપર બિરાજમાન થયા અને થોડીક વાર પછી પેલા 3 કણબી પાસે જઈ મહારાજે કહ્યું કે અમને ભૂખ લાગી છે, માટે કનિક જમવા આપો। ત્યારે પેલા કણબી કની બોલ્યા નહીં। તેથી મહારાજે અડધો રોટલો આપવા કહ્યું। તે કણબીએ ના પાડી। ત્યારે આંબલી ના વૃક્ષ પાસે જઈ આંબલી ના વૃક્ષ જેટલું શરીર લાંબુ કર્યું। તે 3 કણબીઓએ પ્રત્યક્ષ જોયું। તેમાંથી 2 જણા બોલ્યા, આ નક્કી કોઈ મોટો જાદુગર છે। પણ તેમાંથી ત્રીજો કણબી, જેનું નામ લક્ષ્મણભાઈ હતું, તે પૂર્વના સંસ્કારી હોવાથી તેને ગુણ ભાવ આવ્યો। એટલે તેણે વિચાર્યું કે આ બાવો કોઈ સામાન્ય નથી, પણ સમર્થ છે। ત્યાં તો મહારાજ કૂવાની કુંડી પાસે જઈ વામન સ્વરૂપ ધારણ કરી કુંડીમાંથી ખોબા વડે પાણી પીવા લાગ્યા। પછી માથાના વાળ ધોયા। તે જ સમયે મહારાજના વાળમાંથી તેજ છૂટવા લાગ્યું। આ તેજ પૂરા ખેતરમાં છવાઈ ગયું। તે વખતે અનંત મુક્ત મૂળ પુરુષ તથા અનંત વિરાટ પુરુષ અને દેવતાઓ પણ દર્શન કરવા પધાર્યા અને મહારાજને દંડવત પ્રણામ કરવા લાગ્યા। તે લક્ષ્મણભાઈને આ પ્રત્યક્ષ દેખાય, તેથી તેમણે જાણ્યું કે આ જરૂર સાક્ષાત ભગવાન છે। તે શિકામાંથી બાજરાનો રોટલો અને કેરડાનું અથાણું જમવા માટે આપ્યું। પછી મહારાજની સામે ઊભા રહી પ્રાર્થના કરવા લાગ્યો ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। ત્યારે મહારાજે પૂછ્યું કે તમારા ઈષ્ટદેવ કોણ છે? ત્યારે લક્ષ્મણે કહ્યું કે મહાદેવ। ત્યારે મહારાજે કહ્યું, અમે તો અક્ષરધામના અધિપતિ સ્વયં નારાયણ મુનિ છીએ। ત્યારે લક્ષ્મણ ભક્ત કહે, હે દયાળુ, આપ દયા કરી મને અક્ષરધામના દર્શન કરાવો। પછી તો લક્ષ્મણભાઈને તરત જ સમાધિ થઈ। તે અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન શ્રીજી મહારાજના દર્શન થયા ને ચારેય તરફ તેજના ફુવારા છૂટતા દેખાયા ને મહારાજની ચારેય તરફ અનંત કોટી મુક્ત બેઠેલા દેખાયા। પછી સમાધિ માંથી જાગૃત થઈ તે મહારાજને દંડવત કરીને પ્રાર્થના કરી કે હે પ્રભુજી, આપ તો સર્વાવતારી પૂર્ણ પુષ્પોત્તમ નારાયણ સ્વયં ભગવાન છો, તો આપ મારું કલ્યાણ કરો। ત્યારે મહારાજે તેમને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી। તેથી તેમણે મહારાજને ઘરે પધારવા વિનંતી સાથે આજીજી કરી। એટલે મહારાજે તેના ઉપર દયા લાવી તેના ઘરે 2 દિવસ રહ્યા। તે 2 દિવસ મહારાજને નાના પ્રકારના ભોજન કરી થાળ જમાડીને ખૂબ જ આનંદ પામ્યો। પછી ત્રીજે દિવસે મહારાજ ચાલ્યા ને સાથે લક્ષ્મણભાઈ વળાવવા ગયા। તે ગામને પાદરે લક્ષ્મણ ભક્તને ઊભા રાખી મહારાજે જાર વાઢી લેવા કહ્યું। ત્યારે લક્ષ્મણભાઈ કહે,
હે પ્રભુ, વહીવટદારની રજા વગર જાર કેમ વઢાય? ત્યારે પ્રભુએ કહ્યું કે, જા, તને પ્રજા મળશે. પછી લક્ષ્મણભાઈએ વહીવટદારને વાત કરી. તે વહીવટદારે રજા આપી. એટલે જાર વાઢી, દાણા કરી, દરબારના ભાગની જાર આપી દીધી. ને બીજી ઘરમાં ભરી, કડપણ સાચવીને ઢાંકી દીધી. પછી તો ત્યાં ખૂબ જ વરસાદ વરસ્યો. એટલે ગામમાં બધાયની જાર બગડી ગઈ. ત્યારે ગામના લોકો કહેવા લાગ્યા કે, લખમણની જાર તેમના નવા ગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણે બચાવી. આમ શ્રી પ્રભુએ પોતાના આશ્રિત ભક્તની મદદ કરી હતી. આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.